Good morning, everyone. Welcome to Jayambe NC Thakur School. Myself, Niyati Golokia. આજે આપણે ગુજરાતી વર્કશીટ નંબર 3 જેમાં ચેપ્ટર 8ની નાની માત્રા જે રાઈટ હેન્ડથી થાય છે અને મોટી માત્રા જે લેફ્ટ હેન્ડથી થાય છે આપણે સમજીશું. પ્રશ્ન 1 કીથી જ્ઞ સુધી લખો. જેમાં કોષ્ટકની અંદર કીથી જ્ઞ સુધી આપણે લખવાની છે નાની માત્રા જે રાઈટ હેન્ડથી થતી હોય છે. જેમાં કી પછી આવશે ખી, ગી, કી, ચી, છી, જી, ઝી, ટી. આવી રીતે આપણે કોષ્ટકની અંદર કીથી જ્ઞ સુધી લખવાની છે. પ્રશ્ન 2 શબ્દ જોડો. જેમાં આપણને શબ્દો આપેલા છે જે તોડીને આપેલા છે તેને આપણે જોડવાના છે. જેમાં નાની માત્રા લખેલી છે પ્લસ શ પ્લસ ખ પ્લસ ર. જે નાની માત્રા છે તેને આ શબ્દોની સાથે જોડવાની છે એટલે શબ્દ બનશે શિખર. બીજું નાની માત્રા પ્લસ દ પ્લસ વ પ્લસ સ જેનો શબ્દ બને છે દિવસ. આવી રીતે ત્રીજો ક્વેશ્ચન જેનો આન્સર આવે છે ઇજાર. પ્રશ્ન 3 શબ્દ તોડો. જેમાં શબ્દો આપેલા છે તેને આપણે તોડવાના છે. જેવી રીતે આમાં શબ્દ જોડ્યા તેવી રીતે આપણે શબ્દને તોડવાના છે. મતલબ શબ્દનું ઉલટું કરવાનું છે. જીરાફ. જેમાં નાની માત્રા પ્લસ જ પ્લસ ર પ્લસ આની માત્રા પણ આવશે પ્લસ ફ. મિત્ર. બીજો ક્વેશ્ચન છે મિત્ર. જેમાં નાની માત્રા પ્લસ મ પ્લસ ત્ર. એવી રીતે ત્રીજો ક્વેશ્ચન છે ઘડિયાળ. જેનો આન્સર છે ઘ પ્લસ નાની માત્રા પ્લસ ડ પ્લસ ય પ્લસ આની માત્રા પ્લસ અળ. ક્વેશ્ચન નંબર 4 વાક્ય બનાવો. જેમાં શબ્દો આપેલા છે તેના પરથી આપણે વાક્ય બનાવવાના છે. તેમાં વાક્ય કઈ રીતે જે માત્રા યુઝ કરેલી છે જેમ કે નાની માત્રા અને આની માત્રા તો તમે આ બે માત્રાનો યુઝ કરી શકો છો વાક્ય બનાવવામાં. જેમ કે નિશાળ. સરિતા નિશાળમાં ગઈ. જેમાં આ ઈની માત્રા આવી ગઈ, નાની માત્રા આવી ગઈ અને આની માત્રા પણ આવી ગઈ. સેકન્ડ છે ટિકિટ. વિજય ટિકિટ પકડ. એવી રીતે ત્રીજો ક્વેશ્ચન છે નિધિ. નિધિ કવિતા ગા. ક્વેશ્ચન નંબર 5 ચિત્ર જોઈ જોડકા જોડો. જેમાં ચિત્રો આપેલા છે 4 ચિત્રો તેના સામેના કોષ્ટકમાં નેમ આપેલા છે ત્યાંથી ચિત્ર જોઈ નામ સાથે જોડવાના છે. ક્વેશ્ચન નંબર 6 સમાન મૂળાક્ષર પર સર્કલ કરો. જેમાં અહીંયા જે મૂળાક્ષર આપેલા છે તે શોધીને તે મૂળાક્ષર પર સર્કલ કરવાનું છે. જેમાં ની તો તી ની કી મી. જેમાં ની અહીંયા છે તો ત્યાં સર્કલ કરવાનું છે. બીજું છે ધી. એમાં બીજા કોષ્ટક પર પી ધી ફી ધી. જેમાં 2 આપેલા છે ધી તો અહીંયા બીજા નંબર પર સર્કલ અને ચોથા નંબર પર પણ સર્કલ કરવાનું છે. ક્વેશ્ચન નંબર 7 કીથી ઈ સુધી લખો. જેમાં મોટી ઈની માત્રા જેમાં કોષ્ટકમાં કીથી જ્ઞ સુધી જે મોટી ઈની માત્રા છે તે લખવાની છે. કી ખી ગી ઘી ચી છી જી ઝી ટી. એવી રીતે કીથી જ્ઞ સુધી મોટી ઈની માત્રા લખવાની છે. ક્વેશ્ચન નંબર 8 શબ્દ જોડો. જેમાં મોટી ઈની માત્રાવાળા શબ્દો આપેલા છે વ પ્લસ મોટી ઈની માત્રા પ્લસ ર. જેનો આન્સર આવે છે વીર. બીજું મ પ્લસ આની માત્રા પ્લસ છ પ્લસ લ પ્લસ મોટી ઈની માત્રા. જેનો આન્સર થાય છે માછલી. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 9 શબ્દ તોડો. જેવી રીતે આપણે આગળ શબ્દ તોડ્યા મોટી ઈની માત્રાના એવી જ રીતે શબ્દને તોડવાના છે. એનું ઉલટું કરવાનું છે. સીટી
જેનો આન્સર આવે સી પ્લસ મોટી ઈની માત્રા પ્લસ ટ પ્લસ મોટી ઈની માત્રા. બીજું છે અનાડી, અ પ્લસ ન પ્લસ આની માત્રા પ્લસ ડ પ્લસ મોટી ઈની માત્રા. ક્વેશ્ચન નંબર 10, વાક્ય બનાવો જેમાં મોટીની માત્રાથી જે શબ્દો આપેલા છે તેના પરથી વાક્ય બનાવવાના છે. ચકલી, ચકલી દાણા લાવી. બીજું છે કાકડી, રીટા કાકડી ખાતી હતી. જેમાં મોટીની માત્રા પણ છે અને આની માત્રા પણ છે. એવી જ રીતે ક્વેશ્ચન નંબર 11, નાનીની માત્રા અને મોટીની માત્રાવાળા શબ્દો છૂટા પાડો. જેમાં કાઉન્સની અંદર 12 શબ્દો આપેલા છે, જેમાં નાનીની માત્રા અને મોટીની માત્રાના શબ્દો છે તેને છૂટા પાડવાના છે આપણે. તો ગરીબ, જે એમાં મોટીની માત્રા છે તો તે મોટીની માત્રા સામે લખવાના. લીટર, જેમાં નાનીની માત્રા છે તો તે નાનીની માત્રા નીચે લખવાના રહેશે. એવી જ રીતે તલાટી, તલાટીમાં મોટીની માત્રા છે તો તે મોટીની માત્રા નીચે લખવાના. ઈયળ, જેમાં નાનીની માત્રા યુઝ કરેલી છે તો એમાં એ નાનીની માત્રા નીચે લખવાનો. એવી જ રીતે નિયમ, નિયમમાં નાનીની માત્રા છે તો એ નાનીની માત્રા નીચે આવશે. ક્વેશ્ચન નંબર 12, નીચે આપેલા ચિત્રોના નામ લખો. જેમાં ચિત્રો આપેલા છે 4, તે ચિત્રોના નેમ લખવાના છે નીચે. પહેલું છે હાથી, બીજું છે બારી, ત્રીજું જીભ અને ચોથું છે માછલી. થેન્ક યુ.